નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.2 અને દાખલો નંબર 2 જેમાં 2 ખાલી જગ્યા છે. આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે, તો ધ્યાનથી એને સમજશો. અહીંયા સમાંતર શ્રેણી આપી છે 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા. હવે અહીંયા પ્રથમ પદ એ જે છે એ બરાબર છે 10 અને ડી બરાબર છે, ડી આપણને ખબર છે કે બીજામાંથી પહેલું બાદ કરવાનું, એટલે 7 ઓછા 10 એટલે ડી થશે -3. અને 30મું પદ પહેલાં જે સંખ્યા હોય એને આપણે એન કહીએ, એટલે એન બરાબર 30. હવે આપણી પાસે સૂત્ર છે એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે અહીંયા એ છે 10, એન છે 30 ઓછા 1 અને ડી છે -3. હવે અહીંયા 10, 30 ઓછા 1 એટલે 29 અને અહીંયા -3. હવે આપણે 29 ગુણ્યા 3 કરીએ તો 9 તારી 27, 3 દુ 6, 6 ને 2 8. એટલે અહીંયા 29 ગુણ્યા 3, અહીંયા -3 છે એટલે -87 ને -87માંથી 10 જાય તો -77 આપણને 30મું પદ મળે. એટલે આપણને અહીંયા જે 4 વિકલ્પ આપ્યા છે 97, 77, -77 અને -87, તો આનો જવાબ આવશે -77 સી. એટલે આપણે અહીંયા લખીશું -77. ખાલી જગ્યા નંબર 2 જેમાં સમાંતર શ્રેણીનું 11મું પદ. હવે અહીંયા પ્રથમ પદ એ બરાબર -3 એટલે એ બરાબર -3, ડી એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે -1/2 -3. આ માઇનસ છે સૂત્રનું, આપણે ડીનું સૂત્ર છે a2 - a1, બીજામાંથી પહેલું પદ બાદ કરીએ છીએ. હવે અહીંયા -1/2 માઇનસ પ્લસ, આના છેદમાં 2 છે, આના છેદમાં નથી, એટલે અહીંયા ગુણાય, લસા લઈએ એટલે અહીંયા 1 અને આ 3 દુ 6 છેદમાં 2. હવે 6માંથી 1 જાય તો 5/2, એ આપણને મળશે ડી. અને 11મું પદ કીધું છે એટલે n બરાબર 11. હવે આની અંદર આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જેમાં આપણે a છે -3, n છે 11 અને ડી આપણને મળ્યું છે 5/2. હવે આ -3, 11માંથી 1 જાય એટલે 10 અને અહીંયા 5/2. હવે અહીંયા -3, આપણને ખબર છે 10 એટલે 5 દુ 10 અને આ 5/2, 2 ગયા 2 ગયા, -3, 5 ગુણ્યા 5 એટલે 25 અને 25માંથી 3 જાય તો 22, એટલે આપણને 11મું પદ મળશે 22. આપણને જે અહીંયા વિકલ્પ આપ્યો છે 28, 22, -38 અને -48 ને 1/2, એટલે આનો જવાબ આવશે 22. એટલે અહીંયા 22. આ 2 ખાલી જગ્યા ખાસ અગત્યની છે. વિડીયો ધ્યાનથી જોજો. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આખા સ્વાધ્યાયના બધા દાખલાના વિડીયો બનાવેલા છે, તેને વારાફરથી આપણે અપલોડ કરીશું. તમારે કોઈ પણ દાખલાનો વિડીયો જોઈતા હોય, સમજવા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો, હું જરૂરથી એનો વિડીયો બનાવીશ. થેન્ક યુ વેરી મચ.